નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત એટી લાઈવ. હવે જોઈએ અગત્યના સમાચાર. ઉપલેટા ફોરેસ્ટ વિભાગની દાદાગીરી. ફોરેસ્ટ વિભાગના અધિકારી દ્વારા 3 મહિના થયા મજૂરી આપી ન હોવાનો મજૂરોનો આક્ષેપ. ઉપલેટાના મીરબદરમાં આવેલ ફોરેસ્ટ પ્લાન્ટેશનમાં કામ કરતા મજૂરોમાં રોષ. ઉપલેટા ફોરેસ્ટ ઓફિસો મજૂરો એકત્રિત થઈ વિરોધ નોંધાવ્યો. ઉપલેટા ફોરેસ્ટ ઓફિસરના નામના સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. ઉપલેટા ફોરેસ્ટ ઓફિસર દ્વારા 3 મહિના થયા મજૂરી આપી ન હોય ધમકી આપતા હોવાનો મજૂરોનો આક્ષેપ. ઉપલેટા ફોરેસ્ટના પ્લાન્ટેશન વિભાગમાં મજૂરો વૃક્ષ વાવવા તેમનું જતન કરવા કરી રહ્યા છે કામ. ઉપલેટા ફોરેસ્ટ વિભાગ દ્વારા મજૂરો સામે તાનાશાહી વર્તનને લઈ મજૂરોએ ફોરેસ્ટ વિભાગને ઓફિસે ધરણા કરી વિરોધ નોંધાવ્યો. મારું નામ ટીનાભાઈ છે, ભાયાવદર રહું છું. ટીનાભાઈ, કે આજે તમે ફોરેસ્ટ અધિકારી આરએફઓની ઓફિસે સૂત્રોચ્ચાર કરીને વિરોધ દર્શાવ્યો, શું હતું? મારી 2 મહિનાની મજૂરી બાકી છે. આગલા પૈસા મને દીધા છે કંઈક 1.5 લાખ રૂપિયો, અને 6 મહિનાથી હું આમાં કામ કરું છું. જે વ્યવસ્થિત જે અધિકારી હતા એ પૈસા આપી દે છે, આ સાહેબ પૈસા આપતા નથી. તો શું માંગ છે તમારી? અમને મજૂરીની પૈસા આપી દે એટલે અમારે એને કાંઈ નહીં. બાબત જાણવા મળેલી કે આ અધિકારી છે તે નાના માણસોને હેરાન કરે છે, હા. પૈસાઓના તોડ મોટા કરે છે. હા, એ સાચી વાત છે. કઈ બાબતથી તોડ કરે છે? નાના માણસને દબે છે, નાના માણસ પાસેથી હેરાન કરીને પૈસા લઈએ. આ બાબતની રજૂઆત તમે ઉપર સુધી કરેલી? નહીં, ઉપર સુધી નથી કરેલી. સાહેબને રજૂઆત કરવા જાવ છો તો શું કહે છે? એ મોબાઈલમાં આપણે વાતચીત કરી છે તો એ અસૂત્ર બોલે છે. અભદ્ર ભાષા તમારી એને વર્તન કરે છે તો તમે સાહેબને શું રજૂઆત કરો તો શું કહે છે? એ અપશબ્દ બોલે છે ફોનમાં કે ભાઈ પૈસા આવી છે, વાઉચરું પાસ થાય ત્યાં તને પૈસા મળશે, કામ કરવું હોય તો કઈ નકર ઘર ભેરો થઈ જાય એમ કે. આ બાબતથી તમારી શું માંગ છે? અમને તો પૈસા મજૂરીના આપી દે એટલે અમારે નીવડું. મારું નામ પિન્ટુબેન છે. અમે ભાઈદર ગામે રહીએ છીએ. અમે કેટલાય ટાઈમથી આ ફોરેસ્ટમાં કામ કરીએ છીએ. ઝીણા મોટી નાના મોટી મજૂર લોકોથી અમે અમારા આ ગાર્ડ લેબર કામ કરવા વાળા વ્યક્તિ છે એને આજ કેટલાય ટાઈમથી સાહેબે હિસાબ કરવામાં સમજતા નથી. અમારા જે મજૂરી લોકોના જે હિસાબ થાય છે એ દેવામાં સમજતા નથી. જે અમારા લેબર ગાર્ડ છે એ કેટલાય ટાઈમથી સાહેબને કહે છે કે અમારા આ લોકોના મજૂર લોકોના હિસાબ કરો પણ એ સાહેબ છે ને એને નાના મોટા બીજા લોકોના પૈસા ખાય છે ને અમને દેવામાં સમજતા નથી. અમારા આજે સાયતમ આઈટમ જેવો તહેવારે અમે કશું લીધું કર્યું નથી. સાના મુના બેઠા અમે ઘરે, તો અમારા જે પૈસા નીકળે છે એ સાહેબે દેતા નથી. 3 મહિના થઈ ગયા, સાહેબે હજી અમારો હિસાબ કોઈ જાતનો 1 રૂપિયા પણ અમને આપ્યો નથી. બેન, જે તહેવારોની અંદર હા, આ તહેવારની અંદર અમને આટલા પૈસા અમારા જે નીકળે છે એ આપતા નથી. તો ઈ સાહેબ ને અમે એટલું બધું કીધા છતાં અમને 1 પૈસો પણ આપ્યો નથી હજી. બેન, તમારા ઘરની અંદરમાં કમાવા અમારા ઘરને અંદર કમાવા વાળા અમે 2 જ માણસ છે. એમાંય અમે 2 જણાનું હવે આમ આર્થિક સ્થિતિ હાવ નબળી છે અને નાના 2 બાળકો છે જે અમે ઘરે અત્યારે મૂકીને આવીએ છીએ. 2 બાળકોને આખો દિવસ અમે આમાં કામ કરીએ છીએ અને 2 જ બાળકો છે. અમારી માંગ છે કે અમારા જે પૈસા થાય છે ને એ વ્યવહારે અમને સાહેબ એને હિસાબ કરીને અમને આપે, એ અમારી માંગ છે. જેને લઈને અમે અત્યારે આ બધું આવી રીતના કર્યું છે કે તો સાહેબ ને જરૂર અમારા તરફથી અપીલ છે કે અમારા જે પૈસા થાય છે ને એ અમારો હિસાબ કરી દે એમ.